બરાબર. તો અહીંયા જોજો, પહેલાં એક પ્રિઝમ દોરી દો. પ્રિઝમ છે, કિરણ તમને કીધું છે લંબ રૂપે આપાત કરતા. પહેલી વસ્તુ, કિરણ તમને કીધું છે લંબ રૂપે આપાત કરતા. તો લંબ રૂપે આપાત કરો એટલે આમ થઈ જુઓ. આ લંબ રૂપે આપાત કર્યો તો બુદ્ધિ ચાલુ છે. લંબ રૂપે આપાત કરો એનો મતલબ શું થયો? આપણે બીજું કઈ કીધું? પેલું ક્યાં મૂક્યું? હવામાં જ છે ને, હવામાં જ છે ને. પ્રકાશનું કિરણ ક્યાં છે? એવું કંઈ કીધું છે? હવા કે કાચ એવું કંઈ કીધું છે? કાચના પ્રિઝમની સપાટી પર સીધું પ્રિઝમ એકલું આપ્યું છે, એટલે કે માધ્યમ નથી કીધું, એટલે આ હવા છે અને આપણું આ કાચ છે. તો આ લંબ, તો આ જ લંબને આ જ આપાત કિરણ. તો આપાત કિરણ અમે લંબ સાથે રચેલો ખૂણો, તો આપણો અહીંયા I બરાબર 0 થઈ જાય. બરાબર. પછી આપણો સપાટી પરનો લંબ, ત્યાંથી પ્રકાશનું કિરણ પાછું કાચમાંથી ક્યાં જાય? હવા. કાચમાંથી હવામાં જાય તો લંબથી દૂર જાય એટલે આમ આવશે. તો અહીંયા જોજો ખાસ, આ તમારું થઈ ગયું, આ થઈ ગયો. પ્રિઝમ કોણ કેટલો આપેલો છે? 30. એ બરાબર 30 ડિગ્રી આપેલો છે. એ બરાબર 30 ડિગ્રી આપેલો છે. બરાબર. એ 30 ડિગ્રી છે. આ નિર્ગમન કોણ E કહેવાય. આ તમારો આ જે ખૂણો છે એ ખૂણો થઈ જશે તમારો R2. અને આ તો સીધું લંબ સાથે જ છે, એટલે લંબ સાથે જે કોણે આવે એ કોણે જ આવે, એટલે આપાત કોણ પણ 0 થઈ ગયો. અને તમારો R1 સીધું એમને પણ ખબર પડે, R1 પણ 0 થઈ જાય. કેમ R1 0? કારણ કે આપણે આકૃતિ ઓરિજિનલ આવી હતી. જો આવી આપણી ઓરિજિનલ આકૃતિ આવી હતી. જો આ, તો આ I અને આ R1. હવે આ કિરણ લંબ રૂપે આપાત કરું તો એ આમના આમ સીધે સીધું જ જાય. અહીંયાથી આમ સીધે સીધું જ જશે, આમ સીધે સીધું. તો લંબ સાથે આ બાજુ બનાવેલો ખૂણો, લંબ સાથે આ બાજુ બનાવેલો, બહારના આપાતની જે બાજુ આપાત કરો તે આપાત કોણ કહેવાય. જ્યાંથી વક્રીભવન પામે બહાર આવે વક્રીભવન કોણ કહેવાય. આ પહેલી સપાટી માટે. તો એ તો સીધું આપાત કરો તો આમ સીધે સીધું જ પસાર થાય, તો એ બંને 0 જ થવાના. એટલે કે R1 પણ, કારણ કે લંબ સાથે જ બંને નીકળે એમ. પેલું આપણું સાદું કિરણ આપણે સાદામાં દોરો તો આમ હોય, આમ હોય. તો આપણું તમારો આ લંબ આપણે બરાબર. તમે કિરણ આપાત કરો, કિરણ, તો પહેલાં તમે કિરણ આમ આપાત કરો તો એ આમ જાય. તો આજે શરૂઆતમાં લંબ સાથે ખૂણો બનાવ્યો આપાત કોણ I કહેવાય, અને પહેલી સપાટી માટેનો વક્રીભવન કોણ R1 કહેવાય. પણ આપણું કિરણ તો સીધું લંબની દિશામાં જ આપાત થયું છે. લંબ રૂપે એટલે લંબની દિશામાં જ આપાત થયું છે. તો આ બંને I અને R1 બંને 0 થઈ જાય. તો વધ્યું કોણ બેટા? R2. વધ્યું કોણ? R2. તો જો આવ્યું R2. તો R2 પર ધ્યાન આપો. R2 એ જોઈ લઈએ. અને આ કેટલા છે? E બરાબર તમારે શોધવાનું શું કીધું છે? વિચલન કોણ શોધવા. E છે. તમને શોધવાનું છે કીધું છે વિચલન કોણ. વિચલન કોણ એટલે ડેલ્ટા શોધવાનો કીધો છે. ડેલ્ટા શોધો. અહીંયા ડેલ્ટા જે વિચલન થાય, કિરણ જવું જોઈએ આમ સીધું, આમ થઈ જુઓ. અહીંયાથી આમ જો તો કિરણ જવું જોઈએ સીધું, પણ આટલું એનું વિચલન થયું. તો આ ડેલ્ટા શોધવાનું તમને કીધું છે. યુ મસ્ટ બી ફાઇન્ડ આઉટ ધ ડેલ્ટા. આપણે બે આવે, આમ જવું જોઈએ કિરણ. જોજો ખાસ ધ્યાન આપજો. અહીંયાથી તમે લંબ દોરો, લંબ થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું છું ને, કે આટલું બધું એમાં કંઈ છે નહીં. લંબ દોરો તો એ આમ વાંકું વળે. તો આ નિર્ગમન કિરણ E થાય, આ R2 થાય, આ A થાય, અને આને આમ લંબાવો તો આ તમારો ડેલ્ટા થાય અહીંયા. પણ અહીંયા તો અહીંયાથી સીધું થાય, એટલે આ બીજી સપાટી વડે જે વિચલન થાય ને એ જ એનું વિચલન થઈ ગયું કહેવાય. આખું વિચલન એ જ એનું ડેલ્ટા થઈ ગયું કહેવાય. તો બસ અહીંયા આપણે ખાલી સ્નેલનો નિયમ વાપરવાનો છે. તમને પ્રિઝમ કોણ 30 કીધો છે, આ પ્રિઝમ કોણ 30 કીધો છે. જોજો તો બુદ્ધિ ચાલવી જોઈએ. તો એ બરાબર સૂત્ર શું આવે? એ બરાબર તો R1 + R2. પ્રિઝમ કોણ તમને 30 કીધો છે, તો 30 = 0 + R2. તો R2 બરાબર 30 ડિગ્રી આવી ગયો. R2 30 આવી ગયો. નિર્ગમન કોણ કીધો છે કે નથી કીધું એ લોકોએ? નિર્ગમન 30 નો પ્રિઝમ કોણ છે? વક્રીભવનાંક ઈટા આપેલો છે. બોલ ને બેટા. નિર્ગમન નહીં, વિચલન કંઈક તો આપેલો છે. વિચલન કોણ શોધવાનો કીધો છે, તો કઈ વાંધો નહીં. ચલો R2 30 મળી ગયો. તો આપણું સૂત્ર શું આવે? સૂત્ર ઈટાનું સૂત્ર શું આવે એમ કે મને R2 30 મળી ગયો. હવે તમારે
આ શોધવાનો કીધો છે ઈ. આ ઈ મળી જાય ને તો એ આપણું કામ થઈ જાય. અહીંયા વાપરો સ્નેલનો નિયમ. અહીંયા હા તો એ જ કરું છું ને બેટા, સ્નેલનો નિયમ. અહીંયા હું વાપરીશ સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ શું આવશે? એમાં કોઈ દીકરો બોલશે? એમ ને આપણે જે બોલીએ 𝜃1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ 𝜃2 sin θ2. જોજો મારું હવે અહીંયા ધ્યાન. આ પહેલું માધ્યમ છે કાચ, એટલે એ 𝜃1 એટલે કાચનો વક્રી પૂર્ણાંક એ લોકોએ આપેલો છે. કાચનો વક્રી પૂર્ણાંક કંઈક આપેલો છે √2, એટલે આ આવે √2 sin R2. sin R2 આપણે શોધ્યા 30, એટલે sin 30 𝜃2. આ સપાટી માટે આ પહેલું માધ્યમ કહેવાય અને આ બીજું માધ્યમ કહેવાય. એટલે આ બીજું માધ્યમ હોવાય એટલે 1 થાય અને આ sin E. આ થાય √2 અને આ થશે 1/2 sin 30. હા, એટલે sin E આવ્યું. તો આને ઉડાડો તો 1/√2 ઇઝ ઇક્વલ ટુ sin E. તો તમને E મળી ગયો. E બરાબર sin E ની વર્ડ શોધો. સાઇનમાં 45 આવ્યો. આ 45 આવ્યો. હવે ધ્યાન આપો, આ અહીંયા ધ્યાન આપો, આખો 45 છે. આ R2 હવે આમ છે. અહીંયા જો, અહીંયા આને થોડુંક ઝૂમ કરું છું તમને દેખાય. જોજો હવે અહીંયા જો, આ તમને મળ્યો. આ કેટલો મળ્યો? આ કેટલો મળ્યો મારા દીકરાઓને? R2 મળ્યો 30. આ 30 મળ્યો. હવે આ આખો મળ્યો, આખો 45. ધ્યાન આપો. અને એમાં એમ કીધું છે આખો 45 ને આ 30 છે. આ 30 છે તો કમ્પ્લીટ એની સામેનો આ પણ આ ભાગ 30 થાય. તો આ કેટલો થવાનો? 15. આટલો ભાગ 15 થાય, કારણ કે આ ડેલ્ટા છે. જો કેમ કરાવું ખબર પડે છે ને? આકૃતિ શું ઝૂમ કરી છે આમાં ખબર પડી મારા દીકરાઓને? હો બાળકો, હા કે ના? ચલો ખબર પડે છે આમાં? હા, હાથ ઊંચો કરો. ખબર પડે તો હા પૂછવું તો હા, યસ એમ. ઓકે, ચલો આગળ જોઈએ. પછી કયો છે બેટા? 140 પછી 141. ચલો જો 141. બોલ બેટા. આ કમાજ પૂર્ણાંકવાળા કાચના સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતું કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે તો આપાત કોણ? ચાલો પહેલાં તો √2 વક્રી પૂર્ણાંક એટલે ઈટા બરાબર √2 આપેલું છે. અને કીધું છે સમબાજુ પ્રિઝમ. સમબાજુ એટલે એના પરથી ખબર પડવી જોઈએ એ બરાબર 60. સમબાજુ પ્રિઝમ એટલે તરત મારા દીકરાઓને ખબર પડવી જોઈએ એ બરાબર 60. બીજી કોઈ કિંમત આપેલી છે બેટા? જુઓ તો એ બરાબર 60. પછી કંઈ કીધું છે? કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન કોણ અનુભવે છે? શબ્દ પકડો. કયું વિચલન કીધું છે? લઘુત્તમ વિચલન. લઘુત્તમ વિચલન એટલે ડેલ્ટા એમ આવે. I ઇક્વલ ટુ E એમ આવશે. આપણું સૂત્ર ખબર, I ઇક્વલ ટુ E આવે. I અને E સમાન હોય અને લઘુત્તમ વિચલન કોણ અનુભવે? તો તમને શોધવાનું શું કીધું છે બેટા? આપાત કોણ I શોધો. તો લઘુત્તમ વિચલન કોણ આવે? તો વક્રી પૂર્ણાંક હોય તો મારા દીકરાનું સૂત્ર આવડવું જોઈએ. 𝜃2/𝜃1 ઇઝ ઇક્વલ ટુ sin A પ્લસ ΔM/2 છેદમાં sin A/2. બરાબર? sin A/2 એ છે, ડેલ્ટા એમ નથી. તો એક કામ કરશું આપણે, ડેલ્ટા એમ પહેલાં મળશે. ચલો આ તમારી પાસે છે √2 છેદમાં 1 બરાબર sin 60 પ્લસ ડેલ્ટા એમ. શું કે બેટા? છેદમાં sin 30. તો આ કેટલા થાય? √2 sin 30 છે. sin 30 એટલે કેટલા થાય? આપણે I શોધવાનો છે તો ડાયરેક્ટ I મૂકી દો ને A પ્લસ ડેલ્ટા M/2 ની જગ્યાએ. ક્યાં ગયું બેટા?
આપણે sin 60 પ્લસ ડેલ્ટા m બાય આપણે આઈ શોધવાનું નથી, આપણને આપાત કોણ કહે છે, બરાબર? તું કહીશ કે વાંધો નહીં, ચાલ બોલ. તું સીધું એમ કહે છે આઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ, એમ ને? ડેલ્ટા m કાં ડેલ્ટા એમ કાં છે? હા હા પહેલા એ હોતી है એટલે પહેલાં એ છે, એટલે આ જે સૂત્ર છે ને એમાં આપણને ઈટા ટુ ને ઈટા વન આપેલો છે, બરાબર? આ બારની હવામાં છે એટલે આ વન, ઈટા ટુ. એટલે આ શોધવા માટે પણ ડેલ્ટા એમ તો જોશે ને, આપણે ઉપયોગ આનો જ કરવાનો છે. તો મારે પહેલાં ડેલ્ટા એમ લાવવો પડશે. એટલે આ √2 મૂક્યું. હવે અહીંયા તે પાછું મને વચ્ચે અટો આવ્યો. તો જો અહીંયા તેના કિંમત મૂકો, શું થાય મારા દીકરાઓ? આ √2 છે, તો આ √2 ના √2 ગુણ્યા આ સાઇન 30 એટલે 1/2, 1/2 ને 1/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. હવે આ આવશે 1/√2, 1/√2 ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. થોડુંક મગજ ચલાવો, સાઇન ઇનવર્સ લઈ લો, ડાયરેક્ટ લખું છે, લાંબુ નથી કરતો. સાઇન ઇનવર્સ ડાયરેક્ટ લખું છું. સાઇન ઇનવર્સ લખી નાખું તો એમ π/4 નહીં બોલો યાર, 45. બે બાજુ સાઇન લઈ લો તો આ સાઇન ઇનવર્સ ને આ સાઇન ઇનવર્સ એટલે 45 થાય. તો 45 ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. આ હવે 90, આ 45 દુ 90, 90માંથી 60 જાય તો 30, તો ડેલ્ટા એમ બરાબર 30 ડિગ્રી આવી ગયો. તમે ગમે ત્યારે જોશો એટલે આમ ભલે દાખલો આમ લાગે આપણને, પણ એ લોકો અહીંયા જે કિંમતો આપે ને, કિંમતો જો સરળતાથી તમને આ સાઇનને મળી જાય એવી જોઈએ. ડેલ્ટા એમ 30 આવ્યો. હવે તારે આની અંદર કિંમત મૂકી દેવાની. બોલો તો આઈ બરાબર કેટલા કીધા છે મારા દીકરા? એ કેટલા આપ્યા છે? 60 પ્લસ 30 બાય 2, 90 એટલે 45. બોલ ને ઓકે. હા, હવે જો આને એક સ્ટેપ ઓછું કરવું હોય ને તો માં પોયરો બોલ્યો ને અહીંયાથી એક સ્ટેપ તમે આ સૂત્રમાં ફેરફાર લાવી શકો. ઈટા 2 બાય ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખો સાઇન આઈ છેદમાં સાઇન એ બાય 2. કારણ કે આ સાઇન આઈ જ છે. જો તો બાળકો હજી વિચારે છે, ખબર પડી? આ કેવી રીતે એવું? જો આ કેવી રીતે એવું એનું પણ એક વસ્તુ તમને ક્લિયર સમજાવું. જો સમજાવો, આ કંઈ નથી કર્યું. આ બિંદુ આગળ જે સ્નેલનો નિયમ વાપરો છે ને આપણે, અહીંયા જુઓ, આ સ્નેલનો નિયમ જ છે. જોજો અહીંયા આ બિંદુ પાસેનો સ્નેલનો નિયમ જ છે, એ હું તમને સમજાવું. ચલો આપણે સ્નેલનો નિયમ અહીંયા વાપરો. તમે અહીંયા સ્નેલનો નિયમ વાપરો તો સૂત્ર શું આવે? ઈટા 1 સાઇન થીટા 1. તો આ ઈટા 1 સાઇન આઈ આવે. ઓ બાળકો, તો ઈટા 1 સાઇન આઈ છેદમાં ઈટા 2 આ લેવાનું ને, અહીંયા વાપરો તો આ આપણું વક્રીભવન કોણ આ થાય. હા, તો સાઇન શું થાય? સાઇન R1. તો ઈટા 1 સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ ઈટા 2 સાઇન R1. પણ પેલું છે શું કહેવાય? લઘુત્તમ વિચલન કોણ? તો સાઇન R1 એટલે a/2 થઈ જાય. હા, એટલે બસ આ સૂત્ર આવી ગયું. એ જ સૂત્ર છે. અથવા તો તમારે એ આ રીતે કરો તો એ થઈ જાય. બરાબર? ચલો આગળ. આમાં ખબર પડી? આ કંઈ જ નથી. એક જ સૂત્રની આજુબાજુ આપણે રમત કરીએ છીએ. એક જ સૂત્રની આસપાસ રમત કરીએ છીએ. એક જ જે સૂત્ર છે એની આસપાસ રમત કરીએ છીએ. ચલો આગળ. પછી બોલો પણ દીકરાઓ, કરાવો પાછું. આ શું કર્યું? આ √2 આપેલું, એ 60 આપેલું, લઘુત્તમ વિચલન કોણ કીધું? તો એ સૂત્ર પરથી આપણને ઈટાનું વક્રીભવન કરવા સૂત્ર ખબર હોય તો એના અંદર કિંમત મૂકી તો આપણે ડેલ્ટા એમ શોધ્યું. જો ડેલ્ટા એમ ન શોધ્યો તમે ડાયરેક્ટ અહીંયા આઈ લખી નાખો તો એ ચાલતે. આપણે ડેલ્ટા એમ શોધ્યું ને એના પરથી પછી કિંમત મૂકી કે આઈ બરાબર a પ્લસ ડેલ્ટા એમ બાય 2. તો 45 આવી ગયું. ચલો 142. બોલ બેટા. પ્રિઝમનો ક્રાંતિકોણ 40 અંશ છે. એટલે પ્રિઝમનો ક્રાંતિકોણ સમજો સી. બંધ કરો સ્પીકર. પ્રિઝમનો હું બોલું છું ક્રાંતિકોણ 40 અંશ છે. એટલે સી બરાબર 40 અંશ છે. એટલે 40 અંશના કોણે તમે કિરણ આપાત કરો તો સપાટીને લંબ રૂપે, સપાટીને સમાંતર
લંબ રૂપે વિકિરણ થાય. હમણાં સમજાવું કેવી રીતે. નિર્ગમન કિરણ મેળવવા માટે પ્રિઝમનો મહત્તમ કોણ કેટલો છે? શબ્દ પર થોડુંક ભૂલ છે. પ્રિઝમનો મહત્તમ કોણ નહીં, પ્રિઝમ કોણ કેટલો એ સવાલ એવો આવે. પ્રિઝમ કોણ કેટલો સવાલ એવો આવે બેટા, ધ્યાન રાખજો. પ્રિઝમનો મહત્તમ કોણ એટલે એવું બને જ નહીં, કંઈ ફરક જ ન પડે. પ્રિઝમનો મહત્તમ કોણ ન આવે, સવાલમાં ભૂલ છે. પ્રિઝમ કોણ કેટલો એ શોધવાનું કીધું છે તમને. પ્રિઝમ કોણ કેટલો એ તમને શોધવાનું કીધું છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો, તમને શું કીધું છે? ક્રાંતિ કોણ. એનો મતલબ એમ જ થાય છે કે જો આપાત કોણનું મૂલ્ય 40 કરતાં વધી જાય તો પ્રકાશનું કિરણ તમે જે અહીંયા નાખો એ પાછું એ જ માધ્યમમાં પાછું આવે. એમાં એક જૂની ચોપડીમાં MCQ હતો, આમાં એ નથી, નકર હું તમને બતાવતો. એ MCQ હોત ને, એ MCQ એવો હતો કે પ્રકાશનું આમ અહીંયાથી આમ સપાટી પર આપાત કરે ને આમ, તો અહીંયા એના આપાત કોણનું મૂલ્ય વધી જાય એટલે એનો અહીંયાથી વાંકું ન વળે પણ એ જ માધ્યમમાં આમ પાછું ફરે. આવું છે, કારણ કે અહીંયા જે આપાત કોણ થયો એ આપાત કોણનું મૂલ્ય પેલા કોના કરતાં અહીંયા આપાત કોણનું મૂલ્ય એના ક્રાંતિ કોણ C કરતાં વધારે છે. C કરતાં આપાત કોણ વધારે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રકાશ આમ પાછું જાય. જવું જોઈએ આમ પણ જાય આમ, તો આટલું એનું વિચલન થાય. તો વિચલન શોધવાનો દાખલો હતો એક જૂની ચોપડીમાં, સોરી ડેલ્ટા શોધવાનો, ડેલ્ટા એમ નહીં વિચલન, આ વિચલન શોધવાનો દાખલો હતો. આપણે તમને ક્રાંતિ કોણ 40 એવું પ્રિઝમ કોણ એ આપેલું છે, પ્રિઝમ કોણ એ શોધો એમ તમને કીધું છે. તો એક સિમ્પલ વસ્તુ છે, પ્રિઝમ કોણ એ શોધવાનું તમને કીધું છે. પહેલાં 143માં જોઈએ એટલે તમને અંદાજ આવશે. 143ની આકૃતિ મારે દોરવી જ પડશે. ચલો 143માં રકમ વાંચો બેટા. સમબાજુ પ્રિઝમની એક સપાટી પર ખાલી જગ્યાના. બેટા તો અવાજ તારો ગાજે જ દીકરા. બીજું વાંચે તો હા, બબે વાર સંભળાય. બીજું કોઈ વાંચો દીકરા. ચલો સપાટી પર ખાલી જગ્યાના કોણે પ્રકાશના કિરણને આપાત કરતા તે બીજી સપાટીને સમાંતર. અરે યાર હું જ વાંચું છું, જો સાંભળો. સમબાજુ ત્રિકોણની એક સપાટીના ખાલી જગ્યા કોણે પ્રકાશના કિરણને આપાત કરતા સમબાજુ પ્રિઝમ, એટલે પહેલાં ખબર પડી જોઈએ A બરાબર 60. સમબાજુ પ્રિઝમની એક સપાટી પર ખાલી જગ્યાના કોણે પ્રકાશના કિરણને આપાત કરતા, ખાલી જગ્યા કોણે એટલે તમને પૂછ્યો છે I કેટલો, ખાલી જગ્યા કોણે પ્રિઝમને કિરણને આપાત કરતા બીજી સપાટીને સમાંતર દિશામાં નિર્ગમન પામે. બીજી સપાટીને સમાંતર એટલે આકૃતિ આમ થાય. તમે અહીંયાથી કોઈ કિરણને આપાત કરો છો, આપણે આ લો 2, તો પહેલું કિરણ તમે અહીંયાથી આમ આપાત કર્યો, બરાબર. તો અહીંયાથી પહેલી વાર વક્રીભવન પામીને આમ જાય, આપાત કોણ આવી, અને આ જે બીજું કિરણ છે ને એ આમ જાય છે સપાટીને સમાંતર. જે નિર્ગમન પામે ને આપણે આમ આવતું આમ, પણ નિર્ગમન પામે ને એ સપાટીને સમાંતર એટલે આમ જાય છે, આમ જાય સપાટીને સમાંતર. તો એ 90 થાય. અહીંયા E બરાબર 90 થાય. આ વસ્તુ મેન છે. નિર્ગમન કોણ E બરાબર 90 થયું. આ તમને શોધવાનું કીધું છે. એ તમને આપેલો છે કેટલો છે 60, અને મ્યુ અહીંયા વક્રી પૂર્ણાંક આપેલો છે ઈટા બરાબર 1.5 એટલે કાચ જ છે, બરાબર. તો તમારે હવે શોધવાનું છે, શું શોધવાનું છે બેટા? તમારે I શોધવું હોય તમારા દીકરાની બુદ્ધિ ચાલવી જોઈએ. આ બધા બિંદુ છે, આ 2 બિંદુ કાંઈ ખબર ન પડે તો આ 2 બિંદુ આગળ સ્નેલના નિયમ આવે. તો તમારે આ બાજુ શું હોવું જોઈએ તમારી પાસે? આ બાજુ કઈ કિંમત હોવી જોઈએ? આ બાજુ બોલો, કોઈ દીકરો બોલશે મારે? હા, આ બાજુ R1 હોવું જોઈએ અને આ બાજુ R2 હોવું જોઈએ. તમને આ કિંમત આપી છે અને આ પ્રિઝમ કોણ આપેલું જોજો, ધ્યાન આપજો ખાસ. આ બંને નથી આપ્યા. આને બિંદુ P કહી દઉં અને આને બિંદુ Q કહી દઉં. તો પહેલાં Q પાસે સ્નેલનો નિયમ, એ લોકો થોડુંક ડાયરેક્ટ લખે, આપણે આખું લખવાનું. Q પાસે સ્નેલનો નિયમ, તો Q પાસે સ્નેલનો નિયમ વાપરું તો શું આવશે બેટા? Q પાસે સ્નેલનો નિયમ વાપરું તો 𝜃1 sin 𝜃1 = 𝜃2 sin 𝜃2. ડાયરેક્ટ લખી છે.
ક્યુ માટે આ પહેલું માધ્યમ અને આ બીજું માધ્યમ, કારણ કે કિરણ અહીંયા અંદરથી બહાર જાય છે એટલે આ પહેલું માધ્યમ એટલે 1.5 સાઇન થીટા 1, તો સાઇન R2 ઇઝ ઇક્વલ ટુ ઈટા 2 એ 1, કારણ કે આ હવા છે, આ 1 છે હવા, આ 1 અને સાઇન આ કેટલા છે, આ બીજો, આ થીટા 1 તો આ થીટા 2 બહારનો, તો એ તો 90 છે, એનો મતલબ એમ થયો સાઇન R2 ઇઝ ઇક્વલ ટુ 1/1.5, so therefore R2 is equal to sin inverse 1/1.5, એટલે જવાબ કંઈક આવે છે 0.666667. ટૂંકમાં હું ડાયરેક્ટ લખી નાખું છું, R2 આવશે તમારે 41 ડિગ્રી અને 48 મિનિટ, એવું કંઈક આવે છે, 41 ડિગ્રી અને 48 મિનિટ, જો ધ્યાન રાખજો. R2 આવ્યો. હવે આપણે ભણી ગયા A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, તમને તો આના પરથી R2 મળી જાય. R2 ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 41 ડિગ્રી 48 મિનિટ. તો પહેલાં આની બાદબાકી કરતા તો આવડે ને, 41માંથી 48, તો આમ ડાયરેક્ટ ન થાય, એના માટે પછી થોડુંક બુદ્ધિ ચલાવવાનું, આમ થાય 60 ડિગ્રી છે તેને ફેરવવું પડે, 59 ડિગ્રી અને 60 મિનિટ, 41 ડિગ્રી અને 48 મિનિટ. આ 60 મિનિટ એટલે 1 ડિગ્રી એટલે 60 ડિગ્રી થઈ ગયું, આમાં ઉમેરો તો 60 ડિગ્રી થઈ જાય. 59 વત્તા 60, હું એમ કહું કે 59 રૂપિયાને 100 પૈસા એટલે 60 રૂપિયા થાય, એ રીતે 59 ડિગ્રી અને 60 મિનિટ એટલે 60 ડિગ્રી થાય. હવે બાદબાકી કરાય, આ આવે 12 અને આ આવશે 18, એટલે આ જ આવશે, કેટલું આવે 18 ડિગ્રી અને 12 મિનિટ, એટલે આ તમને R2 મળી ગયો. જુઓ R2 તો હતો આપણી પાસે, R1 મળી ગયો, R2 તો હતો, R1 મળ્યો. તો હવે P પાસે સ્નેલનો નિયમ, તો P પાસે સ્નેલનો નિયમ વાપરો તો સૂત્ર શું આવે આપણું, ઈટા 1. ભાઈ બધા 100 કે હોઈ ગયા, સાઇન થીટા અને સાઇન થીટા 2. હવે આપણું આ પહેલું માધ્યમ, તો આ અહીંયા આવશે 1, તો ખૂણો આવે સાઇન I, અહીંયા આવે ઈટા 2 એટલે 1.5, તો આ આવશે સાઇન 18 ડિગ્રી અને 12 મિનિટ. એ કિંમત મૂકી દેવાની અને I શોધી લેવાનું, એ જાતે કરી નાખજો બેટા. બરાબર, આ સાઇન 18 ડિગ્રી 12 મિનિટ જોયો એનો ગુણાકાર કરવાનો, પછી જે જવાબ આવે એનું સાઇન ઇન્વર્સ જોઈ લેવાનું. ખબર પડે છે દીકરાઓ? જાતે કરશો ને? ચલો હવે છે 144. બોલો બેટા. પાંચ 144. આ સૃષ્ટિ વાંચ. 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા કાટકોણ પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. હવે અહીંયા ધ્યાન આપો, 1 મિનિટ, એક વસ્તુ જોઈએ. પ્રાચી બેટા સ્પીકર ચાલુ નહીં કર દીકરા તારું. સર મારું નથી. તો આ P લખેલું કોઈનું સ્પીકર ચાલુ થાય છે. ધરાવતા કાટકોણ પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. જો પ્રિઝમના માધ્યમનો વક્રી પવનાંક 1.5 હોય તો નિર્ગમન ખાલી જગ્યા થશે. નીચેની આકૃતિનો ઉપયોગ કરો. પહેલા એક વસ્તુ જો, આ 4 ડિગ્રી કીધું છે તમને, આ પ્રિઝમ કોણ કીધું છે, A 4 ડિગ્રી. તો આ પ્રિઝમ કોણ છે, 4 ડિગ્રી નાનો કહેવાય, નાનો. તો આ નાનો પ્રિઝમ કોણ થાય, નાનો પ્રિઝમ કોણ. તો આ નાના પ્રિઝમ કોણ માટે આપણું જે સૂત્ર છે ને એ થોડુંક બદલાઈ જાય. ચોપડીમાં એ સૂત્રની સાબિતી આપેલી નથી, લોકો ડાયરેક્ટ સૂત્ર આપેલું છે. તો એ સૂત્ર કેમ આવે આપણે આની વાત કરીએ. સૂત્ર કેમ આવે જોવાનું, આપણું સૂત્ર શું હતું, ઈટા 2 બાય ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા M બાય 2 છેદમાં સાઇન A બાય 2. હવે અહીંયા ધ્યાન આપજો, એ નાનો છે, પ્રિઝમ જ નાનો છે, પ્રિઝમનો પ્રિઝમ કોણ જ નાનો છે, તો
તો એના કારણે જે આ વિચલન થશે એ પણ નાનું જ થાય. ટૂંકમાં એ અને ડેલ્ટા એમ આ નાનું થાય તો એ પ્લસ ડેલ્ટા એમ બંનેનો સરવાળો પણ નાનો થાય. તો નાનો થાય તો નાના થીટા નાનો હોય તો થીટા નાનો હોય તો તમે એના જગ્યાએ સાઇન થીટા એવું લખી શકો. સોરી, થીટા નાનો હોય તો એની જગ્યાએ સાઇન થીટા લખાય. તો સાઇન થીટા હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો? થીટા. ટૂંકમાં એમ કેવું હોય, સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. તમે આવો શબ્દ વાપરી શકો. સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા આપણે એવું લખી શકીએ. ધ્યાન રાખજો અહીંયા ધ્યાન. સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા આપણે એવું લખી શકીએ. ધ્યાન આપજો. તો સર એ લખીને કરવાનું શું? કોઈ કંઈ જ નહીં. સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા થાય તો આ સૂત્રને ધ્યાનથી જુઓ. અહીંયા જુઓ, ક્યાં હતું આપણે? આ જ કિંમત અહીંયા આવી. કિંમત મૂકો. ઈટા 2 બાય ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન નીકળી જાય તો એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 છેદમાં એ બાય 2. ખૂણા નાના છે એટલે 2 ઉડી જશે. અને આ ઈટા 2 એને આપણે આપણા માટે એને ઈટા કહી દઈએ છીએ. પ્રિઝમનો વક્રી પૂર્ણાંક ઈટા છેદમાં હવામાં છે એટલે 1. તો ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ બાય એ. તો ઈટા એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, અને આ બાજુ લઈ જાઓ તો માઇનસ આવે, એ બહાર કાઢો તો ઈટા માઇનસ 1. જો આ સૂત્ર એ લોકોએ ડાયરેક્ટ આપેલું છે. જો સૂત્ર એ લોકોએ ડાયરેક્ટ આપેલું છે. મારે તમને આ સૂત્ર સમજાવવાનું તો હવે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ એ કાઉન્સમાં ઈટા માઇનસ 1. પણ આ નાનો પ્રિઝમ હોય તો નાનો પ્રિઝમ હોય તો એટલે કોઈ પ્રિઝમ કોણ તમને 40 આપ્યું છે, હવે 40 આપ્યું છે એટલે આ યાદ રાખવું. આમ છે. હા, હજી આ બાકી ને હજી આવ્યો આ 90 કીધો. કેવો કીધો? કાટકોણ પ્રિઝમ કીધો. કાટકોણ પ્રિઝમ. તો આ કાટકોણ પ્રિઝમ કીધું. હવે રકમ તો બેટા હજી એ જ. હા, એ બાકી છે ને આપણે. 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા કાટકોણ પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. સમક્ષિતિજ એટલે આમ તો આમ એટલે એનો મતલબ એમ થયો લંબની દિશામાં જ થયો. જો અહીંયા લંબની દિશામાં જ થયો એટલે એનો આપાત કોણ I બરાબર 0 થઈ જાય. આગળ જો પ્રિઝમના માધ્યમનો વક્રીભવનાંક 1.5 હોય તો નિર્ગમન કોણ ખાલી જગ્યા થશે. મ્યુ બરાબર 1.5 અથવા n બરાબર 1.5 છે. તો આ લંબ છે તમારો. તો કે અહીંયા આપાત થાય તો ઘટમાંથી પાત્રમાં જાય તો લંબથી દૂર જાય. તો નિર્ગમન કોણ E શોધવાનો તમને કીધું છે. આ નિર્ગમન કોણ E કેટલો હશે એવું તમને પૂછ્યું છે. E કેટલો હશે એવું તમને પૂછ્યું છે. ચાલો ચાલુ કરીએ. તો સૂત્ર શું આવે આપણું? નિર્ગમન કોણ E કેટલો હશે એ પૂછ્યું છે. સૂત્ર આપણું બોલો. સૂત્ર શું આવે? I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ. કારણ કે વિચલન નાનું જ મળે. હવે અહીંયા I જો હું એક સૂત્ર બનાવી દઉં છું, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ એટલે આવેલું. જો આ ડેલ્ટા એમ બનાવો આવેલું. ડેલ્ટા એમ એટલે એ કાઉન્સમાં ઈટા માઇનસ 1. તો સૂત્ર શું આવશે? I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઈટા એ માઇનસ એ. તો આ એ તો શું થશે? ઉડી જશે. તો I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ઈટા એ. I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ઈટા એ. તો શું કરવાનું? I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ઈટા એ તો કંઈ જ નહીં. આપણને જો I ખબર છે, I 0 છે. E શોધવાનો છે. ઈટા 1.5 આપ્યો છે. એ આપેલો છે 4. તો E બરાબર 15 ચોક. ઓ ભાઈ 15 ચોક એટલે 6 આવી ગયો. આ અહીંયા આ સમજવાનું છે ખાસ. આકૃતિ વગર તમને નહીં આવડે. આકૃતિ અંદર જોવાની નહીં, જાતે દોરવાની છે. ચલો પછી 145 બોલ બેટા. 145 ચલો 145 બોલો. 6 ડિગ્રી પ્રિઝમ કોણ વાળા
પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય ખાલી જગ્યા થાય. ચલો 145 પાછું વાંચ બેટા. 6 ડિગ્રી પ્રિઝમ કોણવાળા એક મિનિટ, પ્રિઝમ કોણ આપ્યો એ ભાઈ હું બોલું એટલે કિંમત લખવાની છે મારે. એ બરાબર કેટલા કીધા તે 6 ડિગ્રી. 6 ડિગ્રી પછી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય ઈટા બરાબર 1.5 હોય. ઈટા તો બરાબર લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ શોધો. બરાબર ને, ડેલ્ટા એમ શું કરો બેટા શોધો. તો ડાયરેક્ટ જ સૂત્ર છે આપણી પાસે, એ લોકો આખું લખવાની જરૂર જ નથી, આપણે સાબિત કરી નાખ્યું હમણાં. ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં ઈટા માઇનસ 1 બરાબર. એ 6 નાનો છે. 6 નાનો કહેવાય ને, 6 એટલે નાનો ડિગ્રી કહેવાય. 6 કૌંસમાં 1.5 માઇનસ 1 અડધો તો 3 146. બોલ બેટા. 1.7 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા બેટા કિંમત આવે ને, કિંમત આવે એટલે ઊભા રહી જવાનું. એક કિંમત પતે એટલે ઊભા રહી જવાનું. બોલ પાછું. 1.7 વક્રીભવનાંક ધરાવતા ઈટા બરાબર 1.7. એક નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે 4.9 ડિગ્રી વિચલન. એટલે ડેલ્ટા એમ નાનું જ થાય, કારણ કે નાનો પ્રિઝમ કોણ છે 4.9 ડિગ્રી. તો પ્રિઝમ કોણ ખાલી જગ્યા છે. તો એ શોધો. એ કેટલું છે? બીજા અવાજ આવે છે બેટા તો કંઈ જ નહીં, આની અંદર કિંમત મૂકી દો, આવી જશે 147. 147 બોલ બેટા. હવે એક કામ કરો, 4 મિનિટ પછી આપણે જોઈન્ટ થઈએ.